जय माताजी, जय श्री राम, जय गौ माता। तो मित्रों આપણે જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડા ગ્રુપમાં જે વિડીયો આવ્યો તો નંદી મહારાજનો, નંદી મહારાજને પકડવા માટે અને એની સેવા કરવા માટે આપણું ગ્રુપ જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડા જઈ રહ્યું છે। જો મિત્રો આપણે આટલા ગૌ સેવકો જઈ રહ્યા છીએ ને બીજા ગૌ સેવકો ત્યાં આગળ આવે છે। તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો, બતાવીશું આપણે નંદી મહારાજને પકડી અને એની દવા કરાવવાની છે। तो जरूर से वीडियो में जोड़ा रहो। जय माता जी, जय गौ माता। तो मित्रों જોઈ શકો છો કે આપણે જે નંદી મહારાજ હતા ત્યાં પહોંચી ગયા છે ને આ બધા ગૌસેવકો આપણે આવી ગયા છીએ અને હવે હું તમને બતાવું કે જે નંદી મહારાજ હતા યાર આપણે આ જગ્યાએ વિડીયો આવ્યો તો આપણા ગ્રુપમાં જે દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડામાં એ નંદી મહારાજ બેઠા અને હમણાં આપણે બોધી અને સેવા કરીએ તે તમને વિડીયોમાં બતાવીશું। તો વિડીયોમાં જોડાઈ રહેજો અવશ્ય। जय माताजी, जय श्री राम, जय गौ माता। જોઈ શકો છો અરે નંદી મહારાજ। જો મિત્રો આપણે ગૌસેવક શ્રી હવે આકલાન જે પકડવાનો છે ત્યાં રોઢું નાખીને આપણે બોધી અને તેની સેવા કરવાની છે। ગાડા નહીં ભાઈ, સેકડો એને પેટે વાગ્યું છે। જે આપણા વિડીયોમાં આવ્યો તો એ નંદી મહારાજ છે આ અને આપણે બધા ગૌસેવકો આવ્યા છે ને અમને બોધી અને આપણે સેવા કરવાની છે ને જો સારું નહીં થાય તો અમને આગળ ટેટોળા ગૌશાળામાં પણ આપણે મોકલીશું। તો મિત્રો સપોર્ટ કરતા રહેજો। વિડીયો આપણે એટલા માટે જ બનાવી છે કે જેથી કરીને બીજા લોકો જોવે અને આવું સેવાનું કાર્ય શીખે। તો સપોર્ટ કરતા રહેજો। જય માતાજી। જુઓ તો મિત્રો આપણે હવે ગૌસેવક શ્રી નંદી મહારાજને ગળે રોઢું નાખી રહ્યા છે ને આપણે તેમને બોધી અને ડૉક્ટરને બોલાવ્યો છે તો દવા કરવાની છે। 2 દિવસ આપણે રાહ જોઈશું, મળશે તો ઠીક, નહીંતર આપણે ટેટોળા ગૌશાળામાં આગળ મોકલીશું જેથી કરીને વધારે સેવા થઈ શકે અને તેમને સારું થઈ જાય। તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને આપણે આ નંદી મહારાજને બોધીશું તે તમને બતાવીશું। જોઈ શકો છો કે એક સેગડે આપણે બોધી દીધું છે અને હવે બીજી સાઈડ નાખી રહ્યા છીએ। તો ડૉક્ટર આવે એટલે આપણે દવા કરીશું ને એ પણ વિડીયો બતાવીશું। તો વિડીયોમાં જોડાયા રહેજો ને આગળનો વિડીયો જોજો જેથી કરીને તમને ખબર પડે કે આપણું ગ્રુપ જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડા કેવું કાર્ય કરી રહ્યું છે સેવાનું। જો આ વાગ્યું છે, આપણને ખબર નથી કે કોઈએ ટસકો માર્યો છે કે પછી અજાણથી થયું છે, એ તો આપણે નક્કી કરીશું, એ પણ આપણે બીજા વિડીયોમાં કહીશું। તો આપણે હવે કમ્પ્લીટ નંદી મહારાજને બોધી દીધા છે અને જે રોઢું એક જોવે તો છોડી અને આપણે પગ બોધી અને નંદી મહારાજને બિહારીને દવા કરવાની છે। તો મિત્રો વિડીયો જોતા રહેજો। જો ડૉક્ટર સાહેબ આવી ગયા છે હવે અને એ દવા લઈને આવે એટલે આપણે નંદી મહારાજને દવા કરીએ। તો જો નંદી મહારાજને આપણે હવે ઊંઘાડી દીધા છે અને જે જો ડૉક્ટર સાહેબ જે છે જો હવે ડૉક્ટર સાહેબ જે ઘા વાગ્યો છે તે સાફ કરી રહ્યા છે અને આપણે હવે ગૌસેવક શ્રી જે પાછળના પગ બોધીને બેઠા છે અને બીજા ગૌસેવકો પણ સેવા કરી રહ્યા છે। તો મિત્રો આપણે ગ્રુપ જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડા અબોલ જીવની સેવા કરે છે। પશુ પંક્ષી ગમે તે હોય તેની આપણું ગ્રુપ જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડા સેવા માટે સતત તત્પર હોય છે। તો મિત્રો તમારી આજુબાજુમાં પણ ક્યાંય અબોલ જીવ બીમાર હોય કે ગમે તે થયું હોય તો તરત જ આપણું ગ્રુપને જાણ કરવી અને ગ્રુપમાં મેસેજ નાખશો તો એની પણ સેવા આપણે કરીશું। તો મિત્રો આપણો વિડીયો બનાવવાનો ધ્યેય એક જ છે કે આપણો વિડીયો જોઈને બીજા મિત્રો શીખે અને સેવા કાર્ય ચાલુ કરે તો આવા અબોલ જીવનો જીવ બચી શકે। તો મિત્રો જુઓ આ નંદી મહારાજને વાગ્યું છે અને લોહી પણ નીકળી છે। તો આપણે આપણાથી બનતી સેવા કરીએ છીએ અને જો નહીં મટે તો 2 દિવસ પછી આપણે ટેટોળા ગૌશાળામાં આગળ મોકલીશું જેથી કરીને આગળ પણ તેમની સેવા થઈ શકે અને તેમનો જીવ બચી શકે। તો મિત્રો કોઈએ પણ આવી રીતે ઘા મારવો નહીં જેથી કરીને આવા અબોલ જીવના જીવ જાય। તો મિત્રો જો આપણે દવા કરાવીને નંદી મહારાજને ઊભા કર્યા છે, હાલે તો તેમને રાહત છે પરંતુ આપણે ફરીથી કાલે
આવીને બોધી અને ફરીથી દવા કરવાની છે એવું ડૉક્ટર સાહેબે કીધું છે. તો અવશ્ય કાલનો વિડીયો જોજો. જય માતાજી.